ભુજમાં છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિત્તે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ હિન્દુ ભાઈઓ જોડાયા હતા. ભુજમાં મહારાજ છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિત્તે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સંગઠનના તમામ યુવાનોએ બાઇક રેલી કાઢી, જે ભુજ શહેરના મુખ્ય માર્ગો ઉપર પડી હતી. જે રેલીએ ભુજના લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જે રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના યુવાનો પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં હર હર મહાદેવના, જય માતાજીના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ રેલી એસટી બસ સ્ટેશન, મંગલમ 4 રસ્તા, કંસારા બજાર, મોટા બંધ, જ્યુબિલી ગ્રાઉન્ડ, હમીસર તળાવ પાસેથી શાંતિપૂર્વક પસાર થઈ હતી. આ રેલીમાં પુનિત મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં પોલીસ તરફથી પણ સારો એવો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. School has a fleet of buses that transport the students to the nook and corner of the town with a radius of 25 kilometers. Parents, looking for best of best in world-class education for your children? Then the leading choice in Bhuj is Doon Public School. Doon Public School is committed to develop the full potential of its students in curricular and extracurricular activities. Doon Public School, Kutch, Bhuj. For admissions, please call us on 2266 631143, 9033 029 199, 8866 431143. Our website www.doonpublicschool. ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર ભુજ ઇંગ્લિશ સ્કૂલ તરફ જતા માર્ગ ઉપર પડેલો ભયંકર ખાડો ક્યારે પૂરવામાં આવશે? શું તંત્ર તે ખાડામાં એક્સિડન્ટ થવાની રાહ જોઈ રહ્યું છે? તેવું ત્યાં રહેવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે. ભુજના હોસ્પિટલ રોડ ઉપર ભુજ ઇંગ્લિશ સ્કૂલ તરફ જતા માર્ગ ઉપર એક ભયંકર ખાડો પડી ગયો છે. જે ખાડા બાબતે ત્યાંના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તે ખાડો પૂરવામાં નથી આવ્યો. આ ખાડાના લીધે અવારનવાર લોકો ત્યાં પડી જાય છે, જેમાં ખાસ કરીને વયોવૃદ્ધોને ખાસ ધ્યાન કરીને ચાલવું પડે છે. આ ખાડાના લીધે ત્યાંથી પસાર થતા બાઇક ચાલકો ઘણીવાર પડી ગયા છે અને ઈજાઓ પણ પહોંચી છે. અને હાલમાં જ આ જગ્યાએ નવા રોડ બની ગયા છતાં પણ આ ખાડો કેમ પડી ગયો છે તેવું ત્યાંના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. માટે સત્વરે તંત્ર જાગે અને આ ખાડાની મરમ્મત કરે તેવું ત્યાંના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યાંના લોકોનું એવું પણ કહ્યું છે કે અમે અગાઉ તંત્રને જાણ કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા